બુધવારનો દિવસ ગ્રહોના રાજકુમાર બુધ અને વિઘ્નહર્તા ગણેશજીને સમર્પિત છે. આજે 10 એપ્રિલના રોજ ચૈત્ર માસના શુક્લ પક્ષની દ્વિતીય તિથિ છે અને આ દિવસે માતા દુર્ગાની બીજી શક્તિમાં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આજે ચંદ્રનો સંચાર મંગળ ગ્રહની રાશિ મેષમાં રહેશે, જ્યાં પહેલેથી જ ગુરુ ગ્રહ અને બુધ ગ્રહ બિરાજમાન છે. આજે ગજકેસરી યોગ, ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે શુભ યોગનો લાભ 5 રાશિને મળશે. આ રાશિના જાતકોને જૂની યોજનાઓથી સારો નફો મળશે. માતા દુર્ગાની કૃપાથી ધનમાં વૃદ્ધિ થશે. અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે બુધવારનો દિવસ કેવો રહેશે. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. મેષ રાશિ. બિઝનેસ કરતા જાતકો માટે આજે દિવસ થોડો કમજોર રહેશે, તેમ છતાં જૂની યોજનાઓથી સારો નફો મેળવી શકશે. તમે તમામ ક્ષેત્રમાં પ્રભાવી પ્રદર્શન કરશો. કાર્યસ્થળે તમારી યોગ્યતા અનુરૂપ કામ મળવાથી પ્રસન્નતા રહેશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. 2. વૃષભ રાશિ. સ્વાસ્થ્યના હિસાબે આજનો દિવસ મિશ્ર રહેશે. તમારા જરૂરી કામની એક યાદી બનાવી લો. સ્વાસ્થ્ય સમસ્યાઓને નજરઅંદાજ ના કરો, નહીં તો આગળ જતા મોટી બીમારીની સ્વરૂપ લઈ શકે છે. કોઈ પણ સમજૂતી પર સમજી વિચારીને હસ્તાક્ષર કરો. આજે ભાગ્ય 63% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. 3. મિથુન રાશિ. આજે દિવસ મહત્વપૂર્ણ રહેશે. કોઈ ભૂમિ પર નિર્માણ સંબંધિત મામલે તમારે સાવધાન રહેવું જોઈએ. બિઝનેસમાં તમારી યોજનાઓને સાવધાનીપૂર્વક આગળ વધારો અને પરિવારમાં કોઈ શુભ આયોજનથી ખુશીઓ આવશે. આજે નેતૃત્વ ક્ષમતા મજબૂત બનશે. આજે ભાગ્ય 98% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુનો ભોગ ધરાવો. 4. કર્ક રાશિ. આજે મહેનત કરવાનો દિવસ રહેશે. કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાથી બચવું જોઈએ. સરકારી નોકરી કરતા જાતકોએ પોતાના અધિકારીઓની સાથે વાદવિવાદમાં ના પડવું જોઈએ. વ્યવસાય સંબંધિત નિર્ણય સમજી વિચારીને લો. આજે નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક રહેશે. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો. 5. સિંહ રાશિ. આજે દિવસ સુખદ પરિણામ લઈને આવશે. તમે કેટલીક નવી યોજનાઓનો લાભ ઉઠાવશો અને કાર્યસ્થળે કોઈના પર આંખ બંધ કરીને ભરોસો કરવાથી બચો. લાંબા સમયથી અટકેલું કાર્ય આજે પૂર્ણ થઈ શકે છે. આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની 108 માળાના જાપ કરો. 6. કન્યા રાશિ. આજે દિવસ તમારી સુખ સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવશે. નવું વાહન ખરીદવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ શકશે. કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં ઉતાવળ રાખવી પડશે, ત્યારે જ તે પૂર્ણ થઈ શકશે. પરિવારની સમસ્યાઓ બહારના વ્યક્તિની સામે જાહેર ના કરો. આજે ભાગ્ય 65% તમારા પક્ષના રહેશે. બ્રાહ્મણોને દાન કરો. 7. તુલા રાશિ. આજે દિવસ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ લઈને આવશે. સામાજિક કાર્યક્રમોમાં કોઈ મોટું પદ મળવાથી પ્રસન્નતા રહેશે. સરકારી યોજનાઓ સાથે જોડાઈ મોટો નફો કમાવવામાં સફળ રહેશો. કોઈ સંબંધી પાસેથી સારા સમાચાર મળશે. આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે. અન્નદાન કરો. 8. વૃશ્ચિક રાશિ. આજે દિવસ મિશ્રિત પરિણામ આપશે. પરિવારમાં કોઈ સભ્યના વિવાહ પ્રસ્તાવને મંજૂરી મળવાથી માહોલ ખુશનુમા રહેશે. ઉપહાર તરીકે કોઈ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. મૂલ્યો અને પરંપરાઓ પર ધ્યાન આપો. આજે ભાગ્ય 77% તમારા પક્ષમાં રહેશે. ચંદનનું તિલક લગાવો.
9. ધનુ રાશિ, આજે રચનાત્મક કાર્યોમાં રુચિ દર્શાવશો. સહકર્મીઓ તમારું આકર્ષણ જોઈ આશ્ચર્યમાં રહેશે. કોઈને અગાઉ કરેલા વાયદાને નિભાવવામાં સફળ રહેશો. કેટલાક અનોખા પ્રયાસમાં આગળ વધશો. વાણી અને વ્યવહારમાં નિયંત્રણ રાખો. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. 10. મકર રાશિ, આજે દિવસ મહત્વપૂર્ણ રહેશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે, પરંતુ વધતા ખર્ચમાં નિયંત્રણ રાખવું જરૂરી છે. કામની શોધ કરી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. બિઝનેસ અર્થે કોઈ યાત્રા પર જઈ શકો છો. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો. 11. કુંભ રાશિ, બિઝનેસમાં આજે દિવસ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રે કેટલાક નવા સ્ત્રોતથી લાભ મળશે. તમારી આવકમાં વધારો થશે. ઘરેલું જીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હશે તો તે દૂર થઈ જશે. સરકારી સત્તાનો ભરપૂર લાભ ઉઠાવશો. મિત્રો સાથે પિકનિકનું પ્લાનિંગ કરી શકો છો. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો. 12. મીન રાશિ, આજે તમારી આવક અને ખર્ચા વચ્ચે સંતુલન જાળવીને ચાલશો તો સરળતા રહેશે. કાર્યસ્થળે કામમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. તમારી મુલાકાત કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે થઈ શકે છે. આ દરમિયાન સાવધાન રહો. આજે ભાગ્ય 97% તમારા પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવડાવો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.